ભુજની શોભા સમાન ઐતિહાસિક હમીરસર તળાવમાં રવિવારે સફાઈ માટેનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સંત નિરાકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી પ્રોજેક્ટ અમૃત અંતર્ગત કચ્છ સહિત રાજ્યના 1700 જળાશયોમાં સામૂહિક સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત છેલ્લા 2 વર્ષથી આ પ્રકારના અભિયાન હાથ ધરવામાં આવે છે. ભુજના હમીરસર તળાવમાંથી પ્લાસ્ટિકની થેલીઓ, ફૂલની માળાઓ, નાળિયેર, પૂજાપાની વસ્તુઓ સહિતના કચરાની સફાઈ કરવામાં આવી હતી. આ અવસરે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે શહેરની શોભા સમાન હમીરસર તળાવને ગંદકી મુક્ત રાખવા દરેક શહેરીજનોનો સહયોગ જરૂરી છે. તળાવને સ્વચ્છ રાખવા, તેમાં ગંદકી ન કરવા તેમણે અનુરોધ કર્યો હતો. સફાઈ અભિયાનમાં શાસક પક્ષના નેતા કમલ ગઢવી, પાણી સમિતિના ચેરમેન સંજયભાઈ ઠક્કર, જયંતભાઈ ઠક્કર સહિત નગરપાલિકાના કાઉન્સિલરો, સંગઠનના કાર્યકરો, સંત નિરંકારી ફાઉન્ડેશનના સ્વયંસેવકો જોડાયા હતા. સંત નિરંકારી સંસ્થા અને ભુજ નગરપાલિકા દ્વારા હમીરસરમાં સ્વચ્છતા અભિયાનનો એક કાર્યક્રમ રાખ્યો છે. એમાં સંસ્થા દ્વારા સવારે 7 થી 11 દરમિયાનમાં હમીરસરના કાંઠે જે પણ કચરો છે એ નાળિયેરનો, ચૂંદડીનો કે માળા કે પૂજાપાની વસ્તુ જે કોઈ આમ જનતા નાખે છે એને આજે સ્વચ્છ હમીરસર નું એક નેમ સાથે અમે નગરપાલિકાના સૌ કાઉન્સિલરો, હોદ્દેદારો, સંગઠનના સૌ સાથીઓ સાથે મળી અને સંસ્થાના ભાઈઓ દ્વારા આજે અમે આ મિશનને પૂરું કરીએ છીએ. જિલ્લામાં સેવા આપતા વકીલ મિત્રો વચ્ચે કોર્ટરૂમની બહાર મેદાનમાં જંગ ખેલાયો હતો. ભુજ બાર એસોસિએશન અને કચ્છ લોયર્સ વેલફેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની ટેનિસ બોલ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ભુજ બાર એસોસિએશનના પ્રમુખ અનિલભાઈ જોશી અને લોયર્સ વેલફેર ફાઉન્ડેશનના હેમસી ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ભુજ બાર એસોસિએશનની નવી બોડી રચાઈ છે. તે બાદ જિલ્લાના વકીલ મિત્રો વચ્ચે આપસી સંકલન વધે અને આત્મીયતા કેળવાય તેવા હેતુ સાથે જિલ્લાની ક્રિકેટ સ્પર્ધા રમાડવાનો નિર્ણય લેવાયો હતો. ગત વર્ષે મુન્દ્રામાં આ પ્રકારે વકીલો માટે ક્રિકેટ સ્પર્ધા યોજાઈ હતી. આ વખતે ભુજમાં તેનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં કચ્છના 10 તાલુકાઓમાંથી 30 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં અંજારની ટીમ ફાઇનલમાં વિજેતા થઈ ચેમ્પિયન બની હતી. દરેક વકીલ મિત્રો ખેલદિલી સાથે ક્રિકેટની રમતમાં જોડાયા હતા. જિલ્લાની વિવિધ કોર્ટના ન્યાયાધીશો, કોર્ટના કર્મચારીઓ પણ સામેલ થયા હતા. સ્પર્ધાની મોટાભાગની મેચ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં, જ્યારે સ્પર્ધાની સેમીફાઇનલ અને ફાઇનલ મેચ ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. 15મી જાન્યુઆરીથી શરૂ થયેલી સ્પર્ધાની ફાઇનલ 22મી ફેબ્રુઆરીએ રમાઈ હતી. કચ્છના જાણીતા ક્રિકેટર અને નોટરી ગિરીશભાઈ ઝવેરીએ સ્પર્ધાના સફળ આયોજન બદલ ભુજ બાર એસોસિએશન, કચ્છ લોયર્સ વેલફેર ફાઉન્ડેશનના હોદ્દેદારો અને આયોજનમાં સહભાગી સર્વેને અભિનંદન પાઠવ્યા હતા. સ્પર્ધાના આયોજકોને પણ તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. માધાપર ગામ સેવા કાર્યો અને જીવદયાની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. ગામમાં સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા વધુ એક સોપાન શરૂ કરાયું છે. માનવ અને પશુ અને પંખીઓની સેવાના સંકલ્પ સાથે માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રારંભ કરાયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. સંતોએ સંસ્થા દ્વારા અવિરત જીવદયાની પ્રવૃત્તિઓ અને માનવ સેવાના કાર્યો થતા રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. અતિથિ વિશેષ તરીકે સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ નવરચિત ટ્રસ્ટના હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સંસ્થાના કાર્યોમાં પોતાના સહયોગની ખાતરી આપી હતી. સંસ્થાના લક્ષ્મણભાઈ પિંડોરિયા અને શિલ્પાબેને સંસ્થા દ્વારા બોલ જીવો માટેના કાર્યો સાથે શિક્ષણ, આરોગ્ય તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આજના શુભ દિવસે માધાપર ગામના આંગણે માનવ કલ્યાણના ટ્રસ્ટ ખોલ્યું છે. એના પ્રસંગે સંતો ભૂતિ પધાર્યા, મોટા મોટા મહાનુભાવો અહીંયા પધાર્યા અને ટ્રસ્ટની શરૂઆત થઈ અને ટ્રસ્ટ સારું ખુલ્યું છે અને માનવ કલ્યાણને માટે, દરિદ્રોને માટે, ગરીબોને માટે આ સેવાની શરૂઆત કરી છે. જે હરિભક્તો આમાં દાન પુણ્ય કરશે એની સેવા લખી લાગશે. ગરીબો માટે, ઝૂંપડપટ્ટી માટે કે ગમે તે દર્દીઓ માટે દવાઓ પણ આપશે ને અપાંગોની પણ સેવા સારી કરવાના છે. એ માટે આ ટ્રસ્ટ ખોલેલું છે અને ટ્રસ્ટીઓ બધા મોટા મોટા હોદ્દેદારો છે ને આ ટ્રસ્ટમાં રહીને સેવા કરશે અને જેની સેવા કરવાની ઈચ્છા થાય તે આ ટ્રસ્ટમાં સેવા કરવાની શુભ શરૂઆત કરે અને ભગવાન એના ઉપર રાજી થશે અને ભગવાન એને બળ આપશે, ભગવાન એને હિંમત આપશે અને આવી સેવા કોને મળે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે કે રોગાતુર મનુષ્ય હોય એની સેવા કરવી. આ સંસ્થા અમુક માણસો ચલાવે છે પણ માણસોને નબળા સબળાઈ રહેતી રહે છે એટલે પૂરેપૂરો પ્રસાદ મળતો નથી. તેના માટે અમને થોડુંક એવું લાગ્યું કે કદાચ આવું કાર્ય થાય તો એમાં નાના મોટા કે કોઈ નાત જાત કોઈ જોયા વગર તો કોઈ પણ માણસને સેવા મળી શકે અને આશ્વાસન મળી શકે.
અમે એક સંસ્થા ચાલુ કરી છે જેનું નામ છે માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ. એના દ્વારા અનેક ધાર્મિક કાર્યો કરવામાં આવશે, જેવા કે પશુ પક્ષીને ઘાસચારો, વૃદ્ધોને આશરો, નાના બાળકોની સ્કૂલો, એવી રીતે અનેક શાળાકીય અથવા નાની મોટી એવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. અખિલ કચ્છ મુસ્લિમ ચાકી સુમરા જમાત દ્વારા 15મી સમૂહ શાદી જામિયા અરબીય ઉલુમુલ ઇસ્લામીય મદ્રેસાના ગ્રાઉન્ડમાં નાગોર રોડ પર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવ દંપતીઓને દાતાઓ દ્વારા ભેટ સોગાદો આપવામાં આવી હતી. આયોજિત સમૂહ શાદીમાં 26 યુગલો નિકાહ પડ્યા હતા, જેમાં કરિયાવર ભેટના મુખ્ય દાતાઓમાં સમાજના પ્રમુખ હાજી આદમ બી ચાકીએ સોનાની વીંટી, ઉપપ્રમુખ ચાકી મોહમ્મદ હુસેન અલી મોહમ્મદ અને માંડવી જમાતના પ્રમુખ મોહમ્મદ હનીફ અલી મોહમ્મદ દ્વારા સ્ટીલનો કબાટ, ઉપપ્રમુખ ચાકી હાજી રમજાન આમદ દ્વારા દરેક દુલ્હનને મોકલાણી, મહોરમ ચાકી હાજી આરબ હાજી વલી મામદ પરિવાર દ્વારા સ્ટીલના વાસણનો સેટ, મહોરમ ચાકી હાજી સાલેમ અહમદ અબ્દુલ્લા પરિવાર દ્વારા ₹51,000 રોકડાનું ડોનેશન, ચાકી મામદ ઓસમાણ પરિવાર હસ્તે મંત્રી કાસમભાઈ મામદ દ્વારા બ્લેન્કેટ, બેડશીટ, તકિયા કવર, ચાકી મામદ અબ્દુલ્લા પરિવાર હસ્તે ચાકી મહેબૂબ દ્વારા નાકની સોનાની સરી, ચાકી હાજી નૂરમામદ ઇબ્રાહીમ દ્વારા સ્ટીલનો ઘોડો, મહોરમ સુમરા ઇબ્રાહીમ જુસબ હસ્તે સિરાજભાઈ દ્વારા સીલિંગ ફેન, મોહરમ ચાકી હાજી સુલેમાન દાઉદ હસ્તે અબ્દુલ ગફાર હાજી સુલેમાન દ્વારા ચોખા તથા અન્ય મહામંત્રી ચાકી સલીમ ઈસા દ્વારા શાકભાજી મસાલા, મહોરમ ચાકી હાજી રમજાન હાજી નુરમામદ હસ્તે ચાકી અખ્તર હાજી રમજાન દ્વારા સીલિંગ ફેન અને રોકડ રકમ દાતાઓ દ્વારા ભેટ અપાઈ હતી. સમગ્ર આયોજનમાં પ્રમુખ હાજી આદમ બી ચાકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. 15મી સમૂહ શાદી છે અખિલ કચ્છ મુસ્લિમ સુમરા ચાકી જમાત ની સમૂહ શાદીનું આયોજન છે. એ આયોજનમાં 26 જોડા એટલે 52 પરિવાર આ લગ્નમાં જોડાવશે. આજનું અમારા સમાજના જે સમૂહ શાદીને પ્રમુખ સ્થાન છે એ અમારા સૈયદ અલહજ આપણે અમીન શાહ હાજી જાગીર શાહ બાવાના પ્રમુખ સ્થાને મિટિંગ બોલવાની છે. આ મિટિંગનું આયોજન આખા કચ્છના અમારા લોકોને કુરિવાજ દૂર થાય ને આ જે કરિયાણ આપવામાં આવે છે એ પણ અમે દાતાઓ અમારા દિલથી આપે છે. સોનું પણ આપે છે, ચાંદી પણ આપે છે અને લાખ રૂપિયાનું એક નિયાણીને આપવામાં આવે છે. ને આ એનો ઉદ્દેશ એ છે કે અમારી એકતા અખંડતા રહે. આ જે સમૂહ શાદી એટલે એક મેળો છે અમારો. આખા પરિવાર, આખા કચ્છના લોકો, લેડીઝ અને જેન્ટ્સ બે અલગ અલગ, એ આખો એમાં જે મિલન પણ થાય છે, જે અમારા શક પણ થાય એ પણ અહીંયા જોવામાં આવે કે ભાઈ આ બધા સમાજમાં શું છે શું નથી. એટલે અમારો એક મિલન છે ને એક અમારો ખુશીનો એક માહોલ છે. એટલે આજે અમને ગૌરવ છે કે 15મી શાદીમાં આજે ભુજમાં કરી રહ્યા છીએ. હર હંમેશા અમારી સાથે જાગીર સાહેબ બાવા અલહજ હોય છે, એ અમારા વિધે લઈ ગયા છે. એ અમને દુઃખ છે, પણ જેટલી શાદીઓ અમારી થઈ એમાં 99% જાગીર સાહેબ બાવા હોય છે. આજે એના ફરજન છે, એ પણ અમારા માટે ખુશીની વાત છે. તો આજે સંદેશો આપીએ છીએ કે સમૂહ શાદી ફજૂલ ખર્ચથી બચે. ફજૂલ ખર્ચ કરનારો શૈતાનનું ભાઈ છે, એ સમજવું જોઈએ ને એકતા ને અખંડતા રહે એનો બીજો પાસો છે. બે વસ્તુથી આ સમૂહ શાદી અમે કરીએ છીએ. મહાશિવરાત્રીની ઉજવણીના ભાગરૂપે રવિવારે સમસ્ત સનાતન હિન્દુ સમાજ તથા સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી. માર્ગ પરથી શોભાયાત્રા નીકળવાની હતી. તે માર્ગોની કેસરી, ધજા અને નાકાને સુશોભિત કરવામાં આવ્યા હતા. દર વર્ષે મહાશિવરાત્રી હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ માસના દિવસે આવે છે. મહાશિવરાત્રીનો અર્થ શિવજીની મહાન રાત્રિ થાય છે. ત્યારે સમગ્ર કચ્છની સાથે ભુજ શહેરમાં તેનો ધમધમાટ જોવા મળ્યો હતો. શહેરના જ્યુબિલી સર્કલ, બસ સ્ટેન્ડ વગેરે વિસ્તારમાં આવતા સર્કલને ધજાથી સુશોભિત કરાયા હતા. જે રસ્તા પર શોભાયાત્રા નીકળશે તે માર્ગ પર નાકાને શણગારવામાં આવ્યા હતા. બાઇક રેલીમાં સમસ્ત હિન્દુ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મહાશિવરાત્રી જે સમસ્ત સનાતન હિન્દુ સમાજ સમિતિ દ્વારા આ એક ભવ્ય આયોજન હોય છે. આપણે 11મા વર્ષ પૂર્ણ કરીને 12મું વર્ષ પણ આપણે ભવ્યથી ભવ્ય રીતે આ સમગ્ર ભુજની આ ભવ્ય શોભાયાત્રા, શિવમય શોભાયાત્રા નીકળે એના અનુસંધાને આજે 23 તારીખે એટલે કે રવિવાર યુવાનો, માતાઓ, બહેનો માટે એક બાઇક રેલીનું વિશાળ આયોજન છે. આજે એટલે આ ભુજનો એક મહા ઉત્સવ શિવરાત્રીનો છે. એમાં દર વર્ષે બહેનો બહુ જ ઉત્સાહથી ભાગ લે છે. તો આજ દર વખતે શિવરાત્રીથી પહેલા
પૂર્વ સંધ્યાએ આપણે એક મોટી બાઇક રેલીનું આયોજન કરતા હોઈએ છીએ. એ બાઇક રેલીનું આયોજન છે જેમાં બહોળી સંખ્યામાં આજે બહેનો જોડાવાની છે. 26 તારીખે આપણે ભુજમાં મોટી શોભાયાત્રા નીકાળવાના છીએ, જેમાં ભુજની વિવિધ જ્ઞાતિઓ, સમસ્ત સનાતન હિન્દુ સમાજના પ્લોટ્સ અને બધા જ પરિવાર સાથે જોડાવાના છે. તો હું ખાસ વિનંતી કરીશ કે બધી બહેનો પોતાના ઘરને તાળા લગાવી અને બહાર નીકળે અને આખા પરિવાર સાથે આ શોભાયાત્રાનો માહોલ માણે. પછી બપોરે ત્યાં આપણી પાસે ત્યાં મહાપ્રસાદ પણ છે, તો એનો લાભ લે, એટલે એને રસોડાની ચિંતા નથી. પણ આપણો આ ભુજનો મહા ઉત્સવ છે, તો બધી બહેનો ખાસ પરિવાર સાથે જોડાય એવી હાર્દિક અપીલ કરું છું. અખિલ કચ્છ મુસ્લિમ ચૌહાણ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પોલીસ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું. સમાજની 6 ટીમોએ ભાગ લીધો હતો. એસપી વિકાસ સુંડા દ્વારા મેચની શરૂઆત કરવામાં આવી હતી. ઇકબાલભાઈ જત અને યુવરાજસિંહ જાડેજા દ્વારા મેચના ટોસ કરવામાં આવ્યા હતા. ફાઇનલ મેચ નખત્રાણા અને ડોણ વચ્ચે રમાઈ હતી, જેમાં ફવાદ 11 નખત્રાણા વિજેતા થઈ હતી. મેન ઓફ ધી સિરીઝ અલ્તાફ ચૌહાણ, બેસ્ટ બેટ્સમેન આકિબ ચૌહાણ, બેસ્ટ બોલર ઇબ્રાહિમ ચૌહાણ, બેસ્ટ ફિલ્ડર આરિફ ચૌહાણ, બેસ્ટ વિકેટ કીપર આરિફ ચૌહાણનું સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ચેમ્પિયન ટીમની મહેમાનો દ્વારા સન્માન કરાયું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ શુભેચ્છા પાઠવી હતી. બેસ્ટ બોલરની ટ્રોફીના દાતા સમીર વિલાના જુસફભાઈ, મેન ઓફ ધી સિરીઝના દાતા અબ્દુલ સમદ ચૌહાણનું સન્માન કરાયું હતું. અખિલ કચ્છ ચૌહાણ સમાજ દ્વારા સમાજની જે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવેલી છે, ખરેખર આયોજકોને ધન્યવાદ છે. કારણ કે આ એક એવી છે કે સ્પોર્ટ્સમેન્ટમાં બધા એકબીજાને ઓળખે અને એકબીજા માટે ભાઈચારો કાયમ રહે. એ એક આ પ્રથા કહો કે એક નીતિની કહો, એટલે ખરેખર હું તો આ આયોજકોને બિરદાવું છું. અને ખાસ કરીને ક્રિકેટ માધ્યમ એવું છે કે આજે નાનો છોકરો કે મોટા છોકરાને બધાને ક્રિકેટમાં રસ હોય છે. એટલે આ ક્રિકેટ દ્વારા ખરેખર એકબીજાની લાગણી વધે છે અને જે સમાજમાં એકબીજાને ઓળખવાનું કે એકબીજા માટે જે ભાવના હોય છે એ આમાં આપણે બહાર આવે છે. અને ખાસ આપણા માધ્યમ દ્વારા એ કહીશ કે સ્પોર્ટ્સમેન તરીકે આમાં એક જ ટીમ જીતે છે, પણ જે ભાગ લે છે ને એને પણ અભિનંદન છે. કારણ કે ભાગ લેવો એ પણ એક સમાજ પ્રત્યેની લાગણી છે કે આપણા સમાજની ટુર્નામેન્ટ હોય અને આપણે ભાગ લઈએ છીએ, એ ગૌરવની વાત છે. અમારા સમાજનું અખિલ કચ્છ ચૌહાણ સમાજ વતી એક દિવસનું ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, જેની અંદર 6 ટીમો અમારી સમાજની ભાગ લીધો હતો. સવારથી 8 વાગ્યાથી આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો, જેની અંદર પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા સર અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા. વિનોદભાઈ ચાવડા સાહેબ એમનો પણ અમને સંદેશો મળેલ છે, અમને શુભેચ્છા સંદેશ એમણે પણ આપ્યું છે અમને. ને ત્યારબાદ સવારથી કરીને અત્યાર સુધી અમારો ટુર્નામેન્ટ કન્ટિન્યુ ચાલુ છે, જેની અંદર સમગ્ર કચ્છમાંથી અમારા દરેક મુસ્લિમ સમાજ એટલે કે ચૌહાણ સમાજના જેટલા આગેવાનો છે એ બધા પધાર્યા છે. મુખ્ય મહેમાન તરીકે પણ બધા અહીંયા પહોંચ્યા છે, જેને ઇન્દ્રજીતસિંહ જાડેજા છે, કાસમભાઈ કુંભાર, ઇમરાન પરમાર, હનીફભાઈ માંજોઠી વગેરે જેવા અમારા પણ જે આગેવાનો છે એ પણ અહીંયા ઉપસ્થિત છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છુદર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.